ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું વિક્રમસિંહ સૂર્યવંશી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વાત કરીશું રાજ્યશાસ્ત્ર વિષય અંતર્ગત આંતરરાષ્ટ્રીય રાજકારણ પેપરમાં આવતા સામ્રાજ્યવાદ વિશે. સામ્રાજ્યવાદ એનાથી આપ શું સમજો છો? 1870 પછીના સમયોને સામ્રાજ્યવાદના યુગ તરીકે ઓળખવામાં આવે છે. સામ્રાજ્યવાદ કોને કહેવાય અને તેનું સર્જન કરનારા પરિબળો કયા કયા હતા તે અંગે વિચારતા પહેલાં એક સ્પષ્ટતા કરવી જરૂરી છે. સામ્રાજ્યવાદ એ અર્વાચીન ઇતિહાસની જ ઘટના નથી, પરંતુ પ્રાચીન ઇતિહાસમાંથી સામ્રાજ્યોના ઘણા દાખલાઓ મળી આવે છે. તેમાં ઇજિપ્ત, ઈરાન, રોમ તથા ચીનના સામ્રાજ્યોનો આપણે ઉલ્લેખ કરી શકીએ. અલબત્ત પ્રાચીન સામ્રાજ્યવાદનો વિકાસ ઘણો જ ધીમો હતો, જ્યારે અર્વાચીન સામ્રાજ્યવાદનો વિકાસ ખૂબ જ ઝડપથી થયો છે. તેના વિકાસમાં ઔદ્યોગિક ક્રાંતિએ મૂડીવાદી અર્થકારણે તથા રાષ્ટ્રવાદની ભાવનાએ સારા પ્રમાણમાં ફાળો આપ્યો છે. સામ્રાજ્યવાદ એ અભિગમ છે જે મુજબ મહત્વકાંક્ષી રાષ્ટ્ર તેની શક્તિ અને ગૌરવ વધારવા માટે અન્ય દેશોના કુદરતી અને માનવ સંસાધન પર નિયંત્રણ સ્થાપિત કરે છે. આ નિયંત્રણ રાજકીય, આર્થિક, સાંસ્કૃતિક અથવા અન્ય કોઈ પણ રીતે હોઈ શકે છે. તેનું સૌથી પ્રત્યક્ષ સ્વરૂપ એક વિસ્તારને તેના રાજકીય નિયંત્રણ હેઠળ લઈ જવાનું અને તે વિસ્તારના રહેવાસીઓને વિવિધ અધિકારોથી વંચિત કરવાનું છે. સંસ્થાનવાદ એક વિશિષ્ટ સ્વરૂપનું સામ્રાજ્યવાદ છે, જેમાં વિજયી રાજ્યોને સીમાઓ અને એના સંસ્થાનો વચ્ચે ચોક્કસ ભેદરેખા દોરવામાં આવે છે, જ્યાં સંસ્થાનોના મૂળ વતનીઓની પાસે રાજકીય અને કાનૂની હકો હોતા નથી. પ્રાચીન જગતમાં સામ્રાજ્યવાદ અને ગુલામી સાથે જતા, તેમ છતાં વિજય મેળવેલ વિસ્તારોને સુગ્રથિત કરવામાં આવતા, તેમને સંસ્થાનો તરીકે રાખવામાં આવતા ન હતા. શરૂઆતથી મૂડીવાદે વૈશ્વિક સ્વરૂપ હાંસલ કરી લીધેલું. પશ્ચિમ યુરોપના સામ્રાજ્યવાદે મોટા ભાગના વિશ્વના દેશોને પોતાના હસ્તગત કરી સંસ્થાનવાદી સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ વિશેષ કરીને બ્રિટિશ અને ડચ સામ્રાજ્યોના સંદર્ભમાં લાગુ પડે છે. વિશ્વના મોટા ભાગના લોકો એક યા તો બીજા સમયે સામ્રાજ્યવાદ અથવા સંસ્થાનવાદી શાસનના ભોગ બન્યા હતા, જે બહુ જ દુઃખની વાત છે. સામ્રાજ્યવાદનો અર્થ અને વ્યાખ્યાની વાત કરીશું. સામ્રાજ્યવાદના કેટલાક અભ્યાસીઓ આ શબ્દનો સીમિત અર્થ કરે છે. તે અનુસાર અન્ય કોઈના પ્રદેશ પર ભૌગોલિક અંકુશ, સંસ્થાનોની સ્થાપના અને તે પર અંકુશ અથવા નાના નબળા રાજ્યો પર સંપૂર્ણ રાજકીય અંકુશ એટલે સામ્રાજ્યવાદ એવો અર્થ કરે છે. આવા અંકુશ હેઠળ જે તે પ્રદેશ કે રાજ્યના રાજકીય માળખામાં એવો ફેરફાર કરે જે અંકુશ રાખનાર ને વધારે અનુકૂળ આવે. કેટલાક સંશોધન કરતા અભ્યાસીઓ તેને વધુ વિસ્તૃત અર્થ કરે છે. તેમની દ્રષ્ટિએ સામ્રાજ્યવાદ એક બહુપરિમાણીય ખ્યાલ છે. તેમાં રાજકીય, લશ્કરી ઉપરાંત આર્થિક, સાંસ્કૃતિક અને અમુક અંશે સામાજિક પાસાઓ પણ સમાવેશ થાય છે. આના ઉપરાંત ઐતિહાસિક દ્રષ્ટિએ તેનો અભ્યાસ કરનાર વિદ્વાનો જૂનો સામ્રાજ્યવાદ અને નવો સામ્રાજ્યવાદ એ રીતે પણ તેનું વર્ગીકરણ કરે છે. કેટલાક ઇતિહાસકારોએ સામ્રાજ્યવાદને બિન પશ્ચિમી દેશો અથવા સમાજો પરના પશ્ચિમી દેશોના પ્રભાવને ઉપકારક ગણીને વાજબી ઠેરવવાનો પ્રયાસ કર્યો છે. માર્ક્સવાદી અને લેનિનવાદી વિચારકોએ પશ્ચિમી વિસ્તારવાદ ખાળવા અને તેના સમયે યુદ્ધ છેડવાના એક સિદ્ધાંત તરીકે તેનો ઉપયોગ કર્યો. સામ્રાજ્યવાદ એટલે એક દેશનું બીજા દેશ પરનું આધિપત્ય.
એટલે સામ્રાજ્યવાદ. જુદા જુદા વિદ્વાનોએ સામ્રાજ્યવાદની વ્યાખ્યાઓ આપી છે, જેના વિશે આપણે વાત કરીએ. CD બર્નર્સના મત અનુસાર સામ્રાજ્યવાદ એ વિશ્વ સરકારની દિશામાં જવાનું એક મહત્વનું પગથિયું છે. તે એવી સામાન્ય પદ્ધતિ છે જેને અનુસરીને અનેક દેશોમાં કાયદાઓનું ઘડતર કરવામાં આવે છે. તે પ્રાદેશિક રાષ્ટ્રીયતા અને આંતરરાષ્ટ્રીયવાદ વચ્ચેની સ્થિતિ છે. બોન મેરિટ્સ જુલિયસ ના મતે સામ્રાજ્યવાદ એટલે એવી નીતિ કે જેના કારણે મહાન રાજ્યનું સર્જન થાય છે, તેમાં અનેક રાષ્ટ્રીયતા ધરાવતા લોકો વસવાટ કરતા હોય અને તેમની ઉપર એક કેન્દ્રીય સત્તા શાસન કરતી હોય. ચાર્લ્સ એ બર્ડ એવા મંતવ્યને રજૂ કરે છે કે જ્યારે એક પ્રકારના લોકો અથવા તો એક પ્રકારની જાતિ દ્વારા બીજા પ્રકારના લોકો કે જાતિઓના પ્રદેશ ઉપર વ્યાપાર અને આર્થિક નફાના માટે કબજો ધરાવવામાં આવે છે, રક્ષિત રાજ્યો જેને કે પ્રોટેક્ટોરેટ્સ કહેવાય રચવામાં આવે છે, અથવા તો પ્રભાવ ક્ષેત્રો એટલે કે સ્ફિયર ઓફ ઇન્ફ્લુએન્સ ને પ્રાપ્ત કરવામાં આવે છે, ત્યારે અથવા તો તેમ કરવા માટે સરકાર અને મુસદ્દીગીરીના સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. એ સમયે આવી સ્થિતિને સામ્રાજ્યવાદ કહેવામાં આવે છે. શુમેન જુદી રીતે જ સામ્રાજ્યવાદની વ્યાખ્યા રજૂ કરે છે. તેમના અનુસાર સામ્રાજ્યવાદ છે તે મુજબ આપણે ભલે ગમે તેટલા બહાના બતાવીએ અને નૈતિકતાનો ભલે ગમે તેટલો ઢોલ વગાડીએ, પરંતુ સત્ય તો એ છે કે આધીન દેશો પર સત્તા અને હિંસાના બળ ઉપર વિદેશી રાજ્યને સ્થાપિત કરવું તે સામ્રાજ્યવાદ કહેવાય. કોઈ પણ રાજ્ય સામ્રાજ્યવાદી નીતિને અપનાવતી વખતે કોઈ પરોપકાર વૃત્તિની અથવા તો માનવતાવાદી ભાવનાની અસર નીચે આવતું નથી, પરંતુ તેનો રાષ્ટ્રીય સ્વાર્થ એટલે કે રાષ્ટ્રીય હિત હંમેશા તેના ધ્યાનમાં રહેતો હોય છે. પાર્કર ટી મૂનનું એવું કહેવું છે કે બિન યુરોપીય જાતિઓ ઉપર યુરોપીય જાતિઓનું પ્રભુત્વ એટલે સામ્રાજ્યવાદ. બહુ જ સંક્ષિપ્તમાં એમને પરિભાષા આપી છે, જે બહુ બધું કહી દે છે. સામ્રાજ્યવાદની વિભાવનાની વાત કરીએ. કાર્લ માર્ક્સના મુજબ મૂડીવાદી ઉત્પાદન અને મૂડીના સંચયની ગતિવિધિ માત્ર યુરોપની સીમા પૂરતી મર્યાદિત ન હતી. માર્ક્સ મૂડીવાદી વ્યવસ્થાના આર્થિક સ્વરૂપના વિશ્લેષણ અંગે વધુ ગંભીર લાગે છે. તેણે મૂડીવાદના આંતરરાષ્ટ્રીય વિસ્તારવાદની પ્રક્રિયા બાબત ઓછું લખ્યું છે. લેનિન પ્રથમ સિદ્ધાંતકાર છે જેણે માર્ક્સવાદી અભિગમથી મૂડીવાદની આંતરરાષ્ટ્રીય વૃદ્ધિને તપાસવાનો પ્રયાસ કર્યો છે. લેનિનને સામ્રાજ્યવાદની વિશ્વ ઉપરની અસરના વિસ્તૃત વિશ્લેષણમાં પ્રત્યક્ષ રીતે રસ ન હતો. એને બદલે શા માટે મૂડીવાદને વૈશ્વિક સ્તરે વિસ્તારવાની જરૂર ઊભી થઈ તેના કારણો સમજાવવામાં લાગ્યો. લેનિનના સામ્રાજ્યવાદના સિદ્ધાંતને સમજતા અગાઉ આપણે એની વિભાવનાને સાધારણ પરિચય મેળવી લઈએ એ બહુ જરૂરી છે. આર્થિક શોષણ અને રાષ્ટ્રીય કીર્તિ ખાતર લશ્કરી દબાણ દ્વારા એક રાષ્ટ્રનો અન્ય રાષ્ટ્રો ઉપર પોતાના સાર્વભૌમત્વને વિસ્તારવાનો વ્યવહાર એટલે સામ્રાજ્યવાદ. સામ્રાજ્યવાદના બિન માર્ક્સવાદી સિદ્ધાંતકારો છે. આ સિદ્ધાંતકારો એક વર્ચસ્વ ધરાવતા રાજ્ય અને આધીન રાજ્યો વચ્ચેના સંબંધોનું વર્ણન કરવામાં સામ્રાજ્યવાદનો ઉપયોગ કરે છે. કહેવાનું તાત્પર્ય એટલું જ કે આધીન રાજ્યો એક રાજ્ય સત્તા હેઠળ આવી જાય છે. આ સંદર્ભમાં આપણે રોમન, મોગલ કે ચીનના સામ્રાજ્યની વાત કરી શકીએ છીએ, પરંતુ આ સામ્રાજ્યવાદની રાજકીય વ્યાખ્યા છે. હવે એમાં બદલાવ આવ્યો છે. એ બદલાવ શું છે? તો 1990માં બ્રિટનમાં સામ્રાજ્યવાદની વિભાવના એક મહત્વનો રાજકીય પ્રશ્ન બની ગયો હતો. આને લીધે કેટલાક મહત્વના અભ્યાસો થયા. આમાં જે હોબ્સનનો ઇમ્પિરિયલિઝમ 1902નો અભ્યાસ ચર્ચામાં મોખરે હતો. એ અભ્યાસ કેમ મોખરે હતો એની વાત આપણે આગળ કરીશું. 1915માં
લેનિનનો અભ્યાસ ઇમ્પિરિયલિઝમ ધ હાઈએસ્ટ સ્ટેજ ઓફ કેપિટલિઝમ અસ્તિત્વમાં આવ્યો. ટી કેમ્પ દ્વારા લખેલ થિયરીઝ ઓફ ઇમ્પિરિયલિઝમ બહાર પડ્યું. એન બુખેરેનનું ઇમ્પિરિયલિઝમ એન્ડ વર્લ્ડ ઇકોનોમી 1917માં પ્રસિદ્ધ થયું. આર ઓવેન અને બી સ્ટફલિંગનું સ્ટડીઝ ઇન ધ થિયરી ઓફ ઇમ્પિરિયલિઝમ 1972માં પ્રસિદ્ધ થયું. લેનિન બાદ માર્ક્સવાદીઓએ મૂડીવાદ પર આધારિત સામ્રાજ્યવાદના સિદ્ધાંતો વિકસાવવાનો પ્રયાસ કર્યા છે. તે મુખ્યત્વે વિદેશમાં મૂડીના નિકાસના સંદર્ભમાં જોવા મળે છે. જોકે આ વિવાદાસ્પદ કારણ તે રાષ્ટ્રવાદ અને જાતિવાદ જેવા સામ્રાજ્યવાદના અન્ય સ્વરૂપોની અવગણના કરે છે. બીજા વિશ્વયુદ્ધ બાદ રશિયાની પૂર્વ યુરોપમાં લશ્કરી હાજરીને પશ્ચિમી દેશો રશિયન સામ્રાજ્યવાદ તરીકે ઓળખાવે છે. પરંતુ પશ્ચિમ પણ સામ્રાજ્યવાદી સત્તાથી ઉતરતું નથી. વર્તમાનમાં પ્રત્યક્ષ લશ્કરી હસ્તક્ષેપ વિના સમુદ્ર દેશો દ્વારા ગરીબ દેશોનું આર્થિક શોષણ થાય છે. આ પ્રકારના શોષણને કેટલા લોકો નવ સામ્રાજ્યવાદ તરીકે ઓળખાવવામાં આવે છે, એટલે કે નિયો ઇમ્પિરિયલિઝમ. જો કે આ ઘટના તદ્દન નવી નથી. ટૂંકમાં પ્રવર્તમાન વિકાસના સમાજશાસ્ત્ર સામ્રાજ્યવાદની વિભાવના કેન્દ્રવર્તી ભૂમિકા ભજવે છે. સામ્રાજ્યવાદની લાક્ષણિકતાઓ વિશે વાત કરીએ તો જુદા જુદા વિદ્વાનોએ પોતપોતાના દૃષ્ટિકોણથી સામ્રાજ્યવાદના અર્થને રજૂ કર્યો છે. તેના અભ્યાસ પછી સામ્રાજ્યવાદની કેટલીક લાક્ષણિકતાઓ રજૂ કરવામાં આવે છે, જેના વિશે આપણે વાત કરીશું. તો આર્થિક ધ્યેયોની પ્રાપ્તિ કરવી, વિશાળ પ્રદેશને પ્રાપ્ત કરવો, અન્ય જાતિઓ પર શાસન કરવું. પરંતુ હેન્સ જે મોર્ગેન્થો આ લક્ષણોને ગૌણ ગણ્યા છે. તેમના મંતવ્ય પ્રમાણે રાજ્યની શક્તિનો રાજ્યની સરહદોની બહાર કરવામાં આવતો ફેલાવો તે સામ્રાજ્યવાદની લાક્ષણિકતા છે. બ્યુએલ પણ સામ્રાજ્યવાદની બે લાક્ષણિકતા રજૂ કરે છે. પ્રથમ, એક રાજ્યની સરકાર દ્વારા બીજા રાજ્યોની સરકારોની પાસેથી માંગવામાં આવતી તેમજ સ્વીકારવામાં આવતી અન્યાયભરી માંગણીઓ. અને દ્વિતીય, આક્રમણકારી યુદ્ધની એનું તારણ નીકળે છે કે સામ્રાજ્યવાદની વ્યાખ્યાઓ અને લાક્ષણિકતાઓ પરથી તેના કેટલાક તારણો પર રજૂ કરવામાં આવ્યા છે. આ શબ્દનો ઉપયોગ પોતાના વિરોધી રાજ્યોની નીતિઓની ટીકા કરવાના હેતુથી કરવામાં આવતો હોય છે. એક સાધન તરીકે કરવામાં આવે છે. પોતાના વિરોધી રાજ્યને ઉતારી પાડવા માટે તે રાજ્ય સામ્રાજ્યવાદી છે તેવું જાહેરાત કરવામાં આવતું હોય છે. સામ્રાજ્યવાદ શબ્દ આત્મલક્ષી છે અને તે કારણથી દરેક અભ્યાસીએ પોતપોતાની દ્રષ્ટિએ તેના અર્થને રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે. સામ્રાજ્યવાદ નીતિમત્તા ધ્યાનમાં લેતો નથી. તે રાષ્ટ્રીય નીતિનું એક એવું સાધન છે જેનું ધ્યેય નૈતિક દ્રષ્ટિએ ખરાબ પણ હોઈ શકે છે અને સારું પણ હોઈ શકે છે. સામ્રાજ્યવાદ સત્તાના ઉચ્ચ સંબંધો તેમજ પરસ્પરાવલંબી લોકોની વચ્ચેના સંબંધો સાથે સંકળાયેલ છે. તેની નૈતિકતા સાથે કોઈ પણ સંબંધ નથી. મોર્ગેન્થોના મતે સામ્રાજ્યવાદને પ્રોત્સાહન પૂરું પાડનારા ત્રણ તત્વો છે. પહેલું, આંતરરાષ્ટ્રીય સંધિઓ. બીજું, કેટલાક રાજ્યોને સ્થાયી બનવા માટે અન્ય રાજ્યોને અધીન બનાવવાની બાબત. ત્રીજું, અસ્તિત્વ ધરાવતા નબળા તેમજ રાજકીય સત્તા વગરના રાજ્યો. આમ સામ્રાજ્યવાદની લાક્ષણિકતાઓ તથા તારણો વિશે જોયા પછી આપણે ઐતિહાસિક દ્રષ્ટિએ એમ કહી શકીએ કે અર્વાચીન સામ્રાજ્યવાદની શરૂઆત 1870થી થઈ છે, જ્યારે સામ્રાજ્યવાદી સત્તા દ્વારા સંસ્થાનોનું એટલું બધું શોષણ તેમજ ત્યાંની પ્રજા પર દમન ગુજારવામાં આવે છે કે છેવટે તે પ્રજા સ્વતંત્રતા મેળવવા માટે ઉત્સુક બને છે. સંસ્થાનો સતત અને ઉગ્ર વિરોધ કરતા હોવા છતાં પણ સામ્રાજ્યવાદી સત્તાઓ તેમજ તેમના પોતાની પકડ જમાવી રાખે છે. સામ્રાજ્યવાદના લક્ષ્યાંકો શું છે? તો પ્રાધ્યાપક હેન્સ જે મોર્ગેન્થોના મત મુજબ સામ્રાજ્યવાદ મુખ્યત્વે કરીને ત્રણ લક્ષ્યાંકો ધરાવે છે.
જે આ પ્રમાણે છે: યુરોપીય મહાદ્વીપનું સામ્રાજ્ય એટલે કે કોન્ટિનેન્ટલ એમ્પાયર. બીજું, સ્થાનિક પ્રાધાન્ય વર્ચસ્વ પ્રભુત્વ એટલે કે લોકલ પ્રિપોન્ડરન્સ. અને ત્રીજું, વિશ્વ સામ્રાજ્ય એટલે કે વર્લ્ડ એમ્પાયર. યુરોપીય મહાદ્વીપનું સામ્રાજ્ય સ્થાપવાનું લક્ષ્ય. આ લક્ષ્યાંક પ્રમાણે અમુક ખંડ મહાદ્વીપમાંના વિસ્તારમાં સામ્રાજ્યની સ્થાપના કરવી. આ લક્ષ્યાંક મુખ્યત્વે કરીને યુરોપ ખંડમાં સામ્રાજ્ય સ્થાપવાની બાબત પર ભાર મૂકે છે. ઇતિહાસમાંથી આ પ્રકારના લક્ષ્યના સંદર્ભમાં અનેક દ્રષ્ટાંતો મળે છે. ઉદાહરણ તરીકે, કેવુર દ્વારા લખાયેલ ઇટલી દ્વીપકલ્પ પર પ્રભુત્વ જમાવવાની નીતિ. ભૂમધ્ય સમુદ્રના વિસ્તારના સંદર્ભમાં મુસોલિનીએ અપનાવેલી નીતિ. અમેરિકાએ અમેરિકી ખંડના સંદર્ભમાં અપનાવેલ નીતિ વગેરેનો નાદ્વીપમાં સામ્રાજ્ય સ્થાપવાના લક્ષ્યાંકોને વરેલી નીતિના દ્રષ્ટાંતો તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે. આ લક્ષ્યાંક ભૌગોલિક ફેરફારોને નક્કી કરતું હોવાથી આ સામ્રાજ્યવાદને ભૌગોલિક રીતે નક્કી થયેલ સામ્રાજ્યવાદ તરીકે પણ ઓળખાવામાં આવે છે, જે સ્વાભાવિક છે. સ્થાનિક પ્રાધાન્યની જ્યારે વાત કરીશું, આ લક્ષ્યાંક પ્રમાણે સ્થાનિક વિસ્તારોમાં પ્રાધાન્ય સ્થાપવામાં આવતું હોય છે. ખાસ કરીને 18મી તેમજ 19મી સદીમાં આ લક્ષ્યાંકને સિદ્ધ કરવાની નીતિ ઘણા રાજ્યોએ અપનાવી હતી. આ સંદર્ભમાં મહાન વેરિક, મેરિયા થેરેસા, મહાન પીટર, બિસ્માર્ક વગેરે અપનાવેલ નીતિને ટાંકવામાં આવે છે. તેમણે પોતપોતાના સ્થાનિક વિસ્તારોમાં પોતપોતાના રાજ્યના પ્રભુત્વને સ્થાપવાના લક્ષ્યને અપનાવ્યું હતું. વિશ્વ સામ્રાજ્યની સ્થાપના કરવાનું લક્ષ્ય. જ્યારે વાત કરીશું સામ્રાજ્યવાદના પ્રકારો વિશે વાત કરીશું, તો હેન્સ મોર્ગન્થોએ જેવી રીતે સામ્રાજ્યવાદના 3 લક્ષ્યાંકોનો ખ્યાલ રજૂ કર્યો છે, તેવી જ રીતે સામ્રાજ્યવાદના 3 પ્રકારોને પણ રજૂ કરે છે. આ પ્રમાણે સાંસ્કૃતિક સામ્રાજ્યવાદ એટલે કે કલ્ચરલ ઇમ્પિરિયાલિઝમ. બીજો છે આર્થિક સામ્રાજ્યવાદ એટલે કે ઇકોનોમિક ઇમ્પિરિયાલિઝમ. અને ત્રીજો છે લશ્કરી સામ્રાજ્યવાદ, જેનો અર્થ થાય છે મિલિટરી ઇમ્પિરિયાલિઝમ. પ્રથમની વાત કરીએ તો સાંસ્કૃતિક સામ્રાજ્યવાદ એટલે શું? લશ્કરી સામ્રાજ્યવાદ તથા આર્થિક સામ્રાજ્યવાદ કરતાં સાંસ્કૃતિક સામ્રાજ્યવાદ આગવું સ્વરૂપ ધરાવે છે. લશ્કરી સામ્રાજ્યવાદમાં રાજ્યોના વિસ્તારોને જીતી લેવામાં આવે છે. આર્થિક સામ્રાજ્યવાદમાં આર્થિક સહાય લેતા રાજ્યોના આર્થિક જીવન પર સારા પ્રમાણમાં અંકુશ ધરાવવામાં આવે છે અને તે દ્વારા લગભગ તમામ બાબતો પર અંકુશ સ્થાપવામાં આવતો હોય છે. જ્યારે સાંસ્કૃતિક સામ્રાજ્યવાદ રાજ્યોના લોકોની સભ્યતા પર પ્રભાવ પાડી તેના પર પોતાનો અંકુશ સ્થાપે છે. બીજી રીતે કહીએ તો પોતાની સંસ્કૃતિને ઊંચી માનતા રાજ્યો અન્ય રાજ્યોની સંસ્કૃતિઓને પ્રભાવિત કરીને ત્યાંની પ્રજાઓમાં પોતાની સંસ્કૃતિઓ પ્રત્યે આદર તથા અહોભાવ ઉત્પન્ન કરે છે. ટૂંકમાં લોકોને મનની પ્રભાવિત કરીને તેમને તેમની સંસ્કૃતિના બદલે સાંસ્કૃતિક સામ્રાજ્યવાદની નીતિને વરેલા રાજ્યની સંસ્કૃતિના રંગે રંગવામાં આવે છે. પરિણામે ભાષા, રીતિ રિવાજ, રહેણીકરણી, ખાણીપીણી, પહેરવેશ વગેરેમાં આમૂલક પરિવર્તન આવી જાય છે. બ્રિટને ભારતમાં પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું, તેની સાથોસાથ તેને સાંસ્કૃતિક ક્ષેત્રે પોતાની સંસ્કૃતિના વ્યાપને વિસ્તારવાનું શરૂ કર્યું અને પરિણામે આવ્યું કે ભારતીય સંસ્કૃતિ કરતાં પશ્ચિમી સંસ્કૃતિનો પ્રભાવ એટલો બધો વધ્યો કે સ્વતંત્રતા પ્રાપ્ત કર્યા પછી પશ્ચિમી સંસ્કૃતિની બોલબાલા જોવા મળે છે આજે પણ. સાંસ્કૃતિક સામ્રાજ્યવાદના ઉત્તમ દ્રષ્ટાંત તરીકે આંતરરાષ્ટ્રીય સામ્યવાદી મંડળ એટલે કે કમ્યુનિસ્ટ ઇન્ટરનેશનલને રજૂ કરી શકાય છે. આ મંડળ દ્વારા સામ્યવાદી વિચારસરણીને વરેલ રાજકીય પક્ષ જે રાજ્યમાં કામગીરી શરૂ કરતો ત્યાં તેના દ્વારા ક્રમશઃ સામ્યવાદી સાંસ્કૃતિક સામ્રાજ્યવાદની સ્થાપના કરવાના પ્રયાસો શરૂ થઈ જતા અને ધીરે ધીરે જે તે રાજ્યમાં
સામ્યવાદના પ્રભુત્વને સ્થાપવામાં આવતો. ભૂતકાળમાં સોવિયત રશિયા તથા ચીનનો પ્રભાવ અનેક રાજ્યોમાં સ્થપાયો હતો. તેના પાયામાં આ પરિબળે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. સાહિત્યના પ્રબળ તથા પુષ્કળ પ્રચાર દ્વારા લોકોના મન પર કાબૂ જમાવવામાં આવે છે અને આવા સાહિત્યમાંના વિચારોથી રંગાયેલી પ્રજા તે સાહિત્યથી પ્રભાવિત થઈને તે સાહિત્યમાં રજૂ થયેલા વિચારોને અનુસરવા લાગે છે. ઉપર આપણા દેશનો ઉલ્લેખ કર્યો છે તે મુજબ આપણા દેશના ઘણા લોકો શરીરથી ભારતીય હોય છે, પણ મનથી પશ્ચિમી સંસ્કૃતિને વરેલા હોવાથી તેઓ કાં તો બ્રિટનની કે પછી અમેરિકી સંસ્કૃતિને વરેલા હોય છે, તેમજ તેનું અનુસરણ પણ કરતા હોય છે. નૃત્ય, સંગીત વગેરેમાં પણ પશ્ચિમી સંસ્કૃતિનો પ્રભાવ વધતો જોવા મળે છે. આમ સાંસ્કૃતિક સામ્રાજ્યવાદ એ એક દ્રષ્ટિએ વધારે ખતરનાક ગણાય છે. આર્થિક સામ્રાજ્યવાદની વાત કરીએ તો લશ્કરી તાકાતના જોરે નહીં, પરંતુ આર્થિક તાકાતના જોરે જ્યારે રાજ્ય અનેક રાજ્યોને પોતાના પ્રભાવ નીચે લાવે છે ત્યારે તેને આર્થિક સામ્રાજ્યવાદ તરીકે ઓળખવામાં આવે છે. વ્યાપારના તેમજ મૂડીવાદના ફેલાવાના કારણે આર્થિક સામ્રાજ્યવાદનો જન્મ થયો છે. સામ્રાજ્યવાદની શરૂઆતમાં આર્થિક સમૃદ્ધિ વધારવાનો હેતુ કેન્દ્ર સ્થાને હતો. બ્રિટનના તથા ફ્રાન્સના સામ્રાજ્યવાદના સંદર્ભમાં આર્થિક કારણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આ પ્રકારના સામ્રાજ્યવાદનું ઉત્તમ દ્રષ્ટાંત આપણને સંયુક્ત રાજ્ય અમેરિકા પૂરું પાડે છે. વિપુલ આર્થિક સમૃદ્ધિના કારણે તેને ડોલર્સના જોરે અનેક રાજ્યોને આર્થિક સહાય કરીને, અનુદાનો આપીને તેમજ મૂડી રોકાણો કરીને વિશ્વમાં પોતાનો જે પ્રભાવ ફેલાવ્યો, તેના કારણે તેના પ્રભાવને આર્થિક સામ્રાજ્યવાદ અથવા તો ડોલર સામ્રાજ્યવાદ, ડોલર ઇમ્પિરિયલિઝમ પણ કહી શકાય, તરીકે ઓળખવામાં આવે છે. આર્થિક સામ્રાજ્યવાદમાં હવે રાજ્યોને જીતી લેવામાં આવતા નથી, પરંતુ તેમને આર્થિક પ્રભાવ નીચે એટલા બધા દબાવી દેવામાં આવે કે તેઓ પોતાના પર આર્થિક સત્તા ધરાવતા રાજ્યોને અનુકૂળ રહીને પોતાની નીતિઓ ઘડે છે તેમજ તેમને અમલમાં મૂકે છે. આવા રાજ્યોના આર્થિક જીવન પર આર્થિક સત્તા ધરાવતા રાજ્યનો પૂરેપૂરો અંકુશ અસ્તિત્વ ધરાવે છે. આવા રાજ્યોએ પોતાની ગૃહનીતિ, વિદેશ નીતિ આર્થિક સત્તા ધરાવતા રાજ્યને અનુરૂપ જ ગોઠવવી પડે છે. સંયુક્ત રાજ્ય અમેરિકાનો આર્થિક સામ્રાજ્યવાદ આજે પણ વિશ્વના લગભગ મોટા ભાગના રાજ્યો પર પથરાયેલો જોવા મળે છે. ભારતના સંદર્ભમાં વાત કરીએ તો જણાય છે કે સંયુક્ત રાજ્ય અમેરિકાએ 20મી સદીના અંત સુધીમાં આર્થિક મદદની બાબતમાં ભારતને પોતાને અનુકૂળ વર્તમાનની ફરજ પાડવા માટે આર્થિક સહાયતાના સાધનોનો ઉપયોગ કર્યો હતો. ટૂંકમાં આર્થિક શસ્ત્ર દ્વારા સ્થપાતો આર્થિક સામ્રાજ્યવાદ લશ્કરી સામ્રાજ્યવાદ જેટલો હિંસક, ક્રૂર અને અમાનવીય નથી. આર્થિક સ્થિતિના સાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરીને સત્તામાં વધારો કરવાની પ્રક્રિયામાંથી આર્થિક સામ્રાજ્યવાદ અસ્તિત્વમાં આવતો હોય છે. આ બંને સામ્રાજ્યવાદના પ્રભાવનો તુલનાત્મક વિચાર કરતાં જોઈ શકાય કે આર્થિક સામ્રાજ્યવાદનો પ્રભાવ લશ્કરી સામ્રાજ્યવાદ કરતાં ઓછો ગણાય છે. આમ છતાં પણ તેનું સ્વરૂપ ખંડનું પદ લગાડેલ કડવી ગોળી એટલે કે શુગર કોટેડ પિલ જેવું હોય છે. આર્થિક સહાય લેનાર રાજ્યોને સહાય લેવી ખૂબ ગમે છે, પરંતુ તેની કડવાશનો અનુભવ તો પાછળથી જ થાય છે. એક વખત આર્થિક મદદની જાળમાં ફસાયા પછી રાજ્યો માટે તેમાંથી બહાર નીકળવું અત્યંત મુશ્કેલ બની જાય છે અને તેઓ સાર્વભૌમ સત્તા ધરાવતા હોવા છતાં પણ ઓશિયાળા થઈને તેમણે આર્થિક સત્તાના આદેશો પ્રમાણે વર્તવું પડે છે. લશ્કરી સામ્રાજ્યવાદની વાત કરીશું તો લશ્કરની મદદ દ્વારા રાજ્યોને જીતી લઈને જે સામ્રાજ્યવાદની સ્થાપના કરવામાં આવે
તેને લશ્કરી સામ્રાજ્યવાદ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકારના સામ્રાજ્યવાદની સ્થાપના કરવા માટે લશ્કરી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવતો હોવાથી તે રાજ્યની રાષ્ટ્રીય સત્તા અન્ય રાજ્યો કરતાં ખૂબ વધારે તે રાજ્ય જે તેની સત્તાનું સાધન છે તેના લશ્કરના જોરે અન્ય રાજ્યોને જીતી લઈને સામ્રાજ્યની સ્થાપના કરે છે. આ પદ્ધતિ ખૂબ જ હિંસક તથા ક્રૂર ગણાય છે. પ્રાચીન સમયથી મુખ્યત્વે કરીને આ પદ્ધતિ દ્વારા જ સામ્રાજ્યની સ્થાપના કરવાની પરંપરા શરૂ થઈ અને તે 20મી સદીના છેલ્લા દશકા સુધી ચાલુ રહી. આજે વાત કરીએ તો લશ્કરી સામ્રાજ્યવાદની સ્થાપવાની બાબત અપ્રસ્તુત બની ગઈ છે. તેમ છતાં પણ લશ્કરી પદ્ધતિનું મહત્ત્વ ઓછું થયું નથી. સત્તાની સંતુલાને ચર્ચામાં આપણે જોઈ ગયા તેમ આ પદ્ધતિનો ઉપયોગ કરનાર રાજ્યે પોતાની તેમજ પોતાના પાડોશી રાજ્યોની લશ્કરી તથા અન્ય તાકાતનો બરાબર તુલનાત્મક ખ્યાલ મેળવવો જોઈએ. જો આવી ગણતરીમાં થાપ ખવાય તો આ પદ્ધતિ એક જુગાર જેવી સાબિત થઈ શકે છે, કારણ કે કોની સત્તા વધારે છે તેનો ખ્યાલ બરાબર નહીં હોવાથી યુદ્ધમાં હાર પણ થાય છે, વિજય પણ મળે. જો કે સાંપ્રત સમયના સંદર્ભમાં સર્વસામાન્ય રીતે એવું કહી શકાય છે કે આ પદ્ધતિનો ઉપયોગ કરનારા રાજ્યો સત્તાઓની ચકાસણી બરાબર રીતે કર્યા પછી જ લશ્કરી પગલું ભરતા હોય છે. આજે આપણે વાત કરી સામ્રાજ્યવાદ વિશે, એના લક્ષ્યાંકો તથા એના પ્રકારો વિશે. ફરી મળીશું આવતા લેક્ચરમાં, જ્યાં વાત કરીશું આવા જ રસમય બીજા વિષય પર. આજ માટે આભાર. નમસ્કાર. स्वाध्यायः परमम्